આગળ વાત હિંમતનગરની, જ્યારે આંગણવાડીની અંદર બહેનો વેતનનો મુદ્દો ફરી એક વખત ગરમાઈ ગયો છે। લાંબા સમયથી બહેનો દ્વારા યોગ્ય વેતનની માંગ સાથે આંદોલન ચાલી રહ્યું છે। ગુજરાત હાઈકોર્ટ આદેશ આપ્યો અને આંગણવાડી કાર્યકર્તાઓને ₹24,800 હેલ્પર બહેનોને 20 માસિક વેતન આપવામાં આવે। જો કે બહેનોનો આક્ષેપ છે કે હાઈકોર્ટના આદેશ બાદ પણ રાજ્ય સરકાર દ્વારા તેનો અમલ કરવામાં આવ્યો નથી। આ ઉપરાંત જ્યારે FRC લાગુ કરવાની પ્રક્રિયા સામે પણ બહેનોમાં અસંતોષ જોવા મળ્યો છે। તો બહેનોની માંગ છે કે હાઈકોર્ટના આદેશનો તાત્કાલિક અમલ કરવામાં આવે। FRC રદ કરીને તેને આંદોલનકારીઓ દ્વારા હાઈકોર્ટમાં અરજી પણ યુનિયન દ્વારા જ કરવામાં આવી હતી અને હવે સરકાર દ્વારા આદેશનું પાલન કરવામાં આવે। જો કે રાષ્ટ્રીય સ્તરે 2025થી શરૂ થયેલી હડતાલની સંદર્ભમાં પણ વિવિધ મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા, પરંતુ ગુજરાતનો મુખ્ય મુદ્દો આંગણવાડી બહેનોનો જ છે। આજરોજ રાષ્ટ્રવ્યાપી હડતાલ છે જે કામદાર યુનિયનો છે એ તમામની, અને આજે ગુજરાતની જો વાત કરીએ તો ગુજરાતમાં પણ તમામ જિલ્લાઓમાં CITU જે યુનિયન છે અને બીજા અન્ય જે ટ્રેડ યુનિયન છે એમના દ્વારા આજે હડતાલનો કાર્યક્રમ છે। અને ખાસ કરીને જો ગુજરાતની પરિસ્થિતિ જોવા જઈએ તો ઘણા બધા સમયથી આંગણવાડી જે બહેનો છે આંદોલન કરી રહી છે, અને આંદોલનના રૂપે જ કે ગુજરાત હાઈકોર્ટે ઓર્ડર આપેલું છે કે જે આંગણવાડી બહેનો છે એમને 24,800 અને જે હેલ્પર બહેનો છે એમને 20,000 પગાર વેતન આપવામાં આવે। પરંતુ ગુજરાત હાઈકોર્ટના ઓર્ડર પછી પણ જે સરકાર અમલ નથી કરી રહી, અને જે FRC જે પણ બહેનો માટે લાગુ કરી રહી છે, તો તમામ મુદ્દા માટે કે ગુજરાત હાઈકોર્ટે જે ઓર્ડર આપ્યો છે એનું પાલન કરવામાં આવે, તાત્કાલિક ધોરણે પાલન કરવામાં આવે અને FRC રદ કરવામાં આવે। અને બીજી પણ જે ઓનલાઈન કામગીરી બહેનો સાથે કરવામાં આવી રહી છે, કોવિડના સમયમાં જો જોઈ લઈએ તો બહેનો સાથે કેટલું બધું કામ કરવામાં આવતું હતું, અને SIRની કામગીરી પણ બહેનો ઉપર થોપવામાં આવી હતી, અને SIRની જ્યારે કામગીરીની વાત ચાલતી હતી ત્યારે બહેનો દ્વારા આંદોલન કરવામાં આવેલું, આ યુનિયન દ્વારા આંદોલન કરવામાં આવેલું, જેના કારણસર એમને કામગીરી ના સોંપવામાં આવી। તો જે ભૂતકાળમાં પણ જે સફળતાઓ મળી છે અને હાઈકોર્ટમાં જનારું પણ આ યુનિયન છે, તો આવનારા દિવસોમાં જ્યાં સુધી લાગુ નહીં કરવામાં આવે કે જે આંગણવાડી બહેનોને 24,800 અને જે હેલ્પર બહેનો છે એમને 20,000 જ્યાં સુધી વેતન નહીં આપવામાં આવે, FRC રદ કરવામાં નહીં આવે, ત્યાં સુધી આ જે આંદોલન છે એ ચાલુ રહેશે। અને આંગણવાડી બહેનોની સાથે સાથે જે રાષ્ટ્રવ્યાપી હડતાલ છે એ જે નવું વીજ બિલ છે 2025 જે VB જીરામજી મનરેગા હટાઈને જે VB જીરામજી કરેલું છે તમામ મુદ્દાઓ સાથે, પરંતુ ખાસ ગુજરાતમાં જોવા જઈએ તો આંગણવાડીનો મુદ્દો સૌથી મુખ્ય છે। તો એ મુદ્દા પર આજરોજ હિંમતનગર ખાતે હડતાલ કરવામાં આવેલી છે આંગણવાડી બહેનો અને ટ્રેડાગર બહેનો દ્વારા। સરકારશ્રીને એક નમ્ર વિનંતી છે, આજે અમે આંગણવાડી કાર્યકરો તેડાગરો એક દિવસની હડતાલ પાડી અને અમારા પડતર મુદ્દાઓ સરકાર અમારા પૂર્ણ નથી કરતી, અને અમારી જોડે અમને સરકારે ગવર્મેન્ટે કોઈ મોબાઈલ ફોન આપેલા નથી, અને અમારી જોડે સમગ્ર ઓનલાઈન કામગીરી કરવામાં આવે છે, જેમાં પોસ્ટર ટ્રેકર છે, એમાં નવું AVT આવ્યું છે, પછી અમારી પાસે જે MMYનો સ્ટોક આવેલો છે જે સ્ટોક સડી જશે, પણ સરકારે એના ઉપર OTP જાય તો લાભાર્થીને સ્ટોક મળવાનો છે। તો સરકારને આ બધું નથી દેખાતું અને અમારી બહેનો પર બહુ પડતું દબાણ કરવામાં આવી છે, બરાબર। તો સરકારને અમે કહીએ છીએ કે અમારું દબાણ ઓછું કરો અને અમને ગવર્મેન્ટના ફોન આપો, તમારા પોતાના વ્યવસ્થિત ચાલે તેવા, ડબલામાં પડી રહે એવા નહીં। બહેનોને વારે ઘડીએ રોડ ઉપર લાવો છો તે સારી વાત નથી। અને બીજું કે તમે સમય 9:30 કર્યો છે, બરાબર। સમયે જ્યારે એ વખતે અન્નપ્રાશન હતું ત્યારે જે અત્યારે એ નિદર્શન ભોજન વખતે અમારું 9:30નો સમય કરેલું, હવે નિદર્શન ભોજન છે નહીં અત્યારે, અને અમને 9:30 કમસે કમ 10 વાગ્યાનો સમય બહેનો માટે કરો, એ અમારી માગણી છે। બીજું અમને ઓનલાઈન કામ માટે પહેલાં આપો તમારા મોબાઈલ, અને જે અમને હાઈકોર્ટનો જે ચુકાદો છે તેનો અમલ કરો જલ્દીમાં જલ્દી। 6 મહિના પૂર્ણ થઈ ગયા છે અને 10,000માં તમે આટલું બધું પ્રેશર આપીને કામ કરાવો છો તે વ્યાજબી નથી। નોટિસો આપવાના, પગાર કાપવાના, આ બધું વ્યાજબી નથી। તો સરકારને અમારી આ આંગણવાડી કાર્યકરો તેડાગરો, અને અમારું વેકેશન અમને ફૂલ ગરમી હોય છે ત્યારે અમને કાર્યકર તેડાગરને વારા પરથી વેકેશન આપવામાં આવી છે। હવે આટલી બધી કામગીરી હોય જેની સંખ્યા વધારે હોય, બે નીકળી કેવી રીતે કામ કરે, રસોડું કરે કે ઓનલાઈન કામ કરે? તો એનો પણ એક સરકારને કે તમે વિચારો શાંતિથી અને અમને આ બધાનો નિકાલ કરી આપો, બસ। અસ્તુ। પરમાર ઇન્દુબેન, મયુરસિંહ।